7 મેના રોજ યોજાનારા ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના કોલ્હાપુર અને દક્ષિણ ગોવામાં સંબોધશે જનસભા. ચૂંટણી મેદાનમાં વિપક્ષે પણ લગાવ્યું જોર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુવાહાટી અને બરપેટામાં સંબોધશે જનસભા. કોંગ્રેસની CEC બેઠકમાં અમેઠી અને રાયબરેલી સહિત અનેક બેઠકો અંગે થશે મંથન. અખિલેશ યાદવ કન્નૌજમાં કરશે જનસંપર્ક. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ગુજરાતમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં વિજય સંકલ્પ સભામાં રહેશે ઉપસ્થિત. ભરૂચ અને પંચમહાલમાં સંબોધશે જનસભા. વડોદરામાં યોજશે રોડ શો. ત્રીજા તબક્કાના મતદાન માટે વિપક્ષોનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ધરમપુરમાં જનસભાને કરશે સંબોધિત. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ આપશે હાજરી. ઇન્ડી ગઠબંધનના ઉમેદવારને મત આપવાની આપ નેતા પ્રવીણ રામની અપીલ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં નોંધાયું 60.96% મતદાન. ગતરોજ 12 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 88 ચૂંટણી વિસ્તારમાં યોજાયું હતું મતદાન. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુરમાં થઈ શકે છે કમોસમી વરસાદ. 40.8 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર. અમદાવાદમાં નોંધાયું 39.7 ડિગ્રી તાપમાન. નૈનીતાલના જંગલોમાં લાગી ભીષણ આગ. ભારતીય વાયુસેનાએ આગ પર કાબુ મેળવવા MI-17 હેલિકોપ્ટરથી ચલાવ્યો પાણીનો મારો. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બોલાવી બેઠક. IPLમાં આજે 2 મુકાબલા. પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટક્કર, જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો.